આ વાતની કોઈને ખબર નથી, પણ થોડીક વાર પછી એની માતા બાલુબાઈ ત્યાં આવ્યા તો જોયું તો એમનો એકનો એક દીકરો મરેલો પડ્યો છે. તે એના દીકરાને ઢસરડીને ઘરના પાછલા બારણેથી ઘરના ઓરડામાં લાવીને પલંગ પર સુવડાવીને એની પર ચાદર ઉઢાડી દે છે અને ઘરની ઓસરીમાં આવીને ઊભી રહી જાય છે. ઓરડાનું બારણું પણ બંધ કરતી નથી, કેમ કે કોઈને શંકા ન જાય, અને જો કોઈને ખબર પડે તો માં મેલડીનો માંડવાને કલંક લાગે અને માં મેલડીના નામની ખોટ ન જાય એ માટે જન્મ દેનારી જનેતા કાળજું કઠણ કરીને માના માંડવામાં આવીને ઊભી રહે છે. પછી તો સાંજ પડવા આવી છે, માની આરતીનો સમય થયો છે. ત્યારે રૂપાબાઈ કહે છે કે અરે આપણો દેવલો ક્યાં ગયો? ત્યારે બાલુબાઈ હસતા મોઢે કહે છે કે આપણો દેવલો તમારી બેનને તેડવા માટે ગયો છે, મેં જ એને મોકલ્યો છે, કાલે સવારે આવી જશે. પછી માની આરતી કરે છે. બીજો દિવસ થાય છે. વડી રૂપાબાઈ કહે છે કે દેવલો હજી સુધી કેમ ના આવ્યો? ત્યારે બાલુબાઈ કહે છે કે કાલે સવારે આવી જશે. આટલું સાંભળતા રૂપાબાઈ બોલ્યા કે તને કઈ સૂઝ પડે છે? આવો રૂડો માતાજીનો માંડવો નાખ્યો હોય અને આપણા દીકરાને બહાર ગામ મોકલી દીધો. આમ આવી ટકોર મારતા બાલુબાઈથી રહેવાયું નહીં અને એમના પતિનો હાથ પકડીને ઓરડામાં લઈ જઈને કહ્યું કે પેલી ચાદરની અંદર સૂતો છે ને એ જ દેવલો. પછી તો રૂપાભાઈએ ચાદરને ઊંચી કરી ત્યાં તો એમનો એકનો એક દીકરો દેવલાનું મળદું પડ્યું હતું. એમના પગ નીચેથી જમીન સરકી જાય છે અને દડ દડ આંસુડાની ધાર વહેવા લાગે છે. ત્યાં તો બાલુબાઈ બોલ્યા કે અરે તમને મારા સોગંદ છે, તમારી આંખમાંથી એક પણ આંસુડું પડવા દેતા નહીં.